અમારી ટ્રીપની પેકિંગ માટેની બેગ્સ આવી ગઈ છે. એટલે એમાં છે ને અમારી પાસે બેગ હતી તો ખરી, બટ એ છે ને પ્રોપરલી આમ એના ટાયર કામ નહોતા કરતા, તો પછી અમે નવી 2 બેગ ઓર્ડર કરેલી હતી. ઘણા ફ્રેન્ડ્સ છે, પછી આમ શ્રેયસના ફ્રેન્ડ્સને એ લોકો એ રીતના કહેતા હોય છે કે તમે લોકો રેગ્યુલરલી ડેઈલી વ્લોગ બનાવો, બટ એમાં પ્રોબ્લેમ એ આવે છે અમારા બંનેની ફૂલ ટાઈમ જોબ હોય છે. અમને રેલી 2 કે 3 દિવસ એવી રીતના કંઈક ઓફ મળતા હોય છે વીકલી, તો એમાં પછી ઘરના કામ હોય છે, કોઈ બહારના કામ હોય છે, તો એ રેગ્યુલરલી તો પોસિબલ છે જ નહીં. અને જે મીન્સ કે અમારી મેઇન જોબ છે અમે એને સ્પોઇલ કરી અને અમે યુટ્યુબમાં ડેઈલી વ્લોગ બનાવીએ, એ પણ યોગ્ય ન કહેવાય એમ, તો એ નથી કરી શકતા. પણ હા, જ્યારે અમે હોલિડે માટે ઇન્ડિયા આવ્યા છે ત્યારે અમે બેઝિકલી એવી રીતના જ વિડીયોઝ મૂકતા હોઈએ છીએ. તો હા, જ્યારે આ વખતે પણ હોલિડેમાં ત્યાં હોય છે અમે, ત્યારે અમે ડેઈલીના વિડીયોઝ મૂકશું. તો આપણે લાસ્ટ વિડીયોમાં જે જોયા હતા બોક્સીસ હતા, અનબોક્સ કર્યા હતા, એમાંથી એક તો શ્રેયસનું આ ગેમિંગ ટેબલ હતું, એ તો સોર્ટ આઉટ થઈ ગયું છે. પછી એ પછીનું એક આ બોક્સ હતું, તમે વાત માનશો, આઈ મીન આ પાર્સલ આવ્યું ને એને આઈ થિંક અંદાજિત 15 દિવસ થઈ ગયા છે, પણ છતાં હજી ઓપન નથી કર્યું. અને એ મને એવું હતું કે શ્રેયસનું છે, પણ એ છે મારો, આઈ મીન એની મારા માટે ઓર્ડર કરેલું હતું. તો ચાલો જોઈએ કે આજે આમાં શું છે. એનીએ ખોલી લીધું છે એકવાર, મેં જ નથી જોયું. એ વોચ એવું લાગે છે બહારથી, અને એ છે પણ ખરેખર વોચ જ. ઓ વાવ, રાઈટ. તો આ વોચના પાછળ છે ને એક સ્ટોરી છે, હું તમને કહીશ. ખરેખર નાઈસ છે. Look at this. Yeah. તો હવે આમાં એ સ્ટોરી છે કે મારા ભાઈ છે અહીંયા, એની છે ને મને મીન્સ કે રક્ષાબંધન ઉપર આ વોચ ગિફ્ટ કરેલી હતી, સેમ ટુ સેમ હતી. એન્ડ એ મારાથી ક્યાંક ખોવાઈ ગઈ. હું ગઈ હતી લેસ્ટર, તો મને ખબર નહીં હવે મેં ક્યાંય મૂકી દીધી છે કે કદાચ ક્યાંય પડી ગઈ છે મારા હાથમાંથી કે વોટ એવર, મને કંઈ યાદ નથી. પણ એ પછીથી હું જ્યારે પણ ક્યાંય પણ અમે શોપિંગમાં કે ક્યાંય જાય ને, તો શ્રેયસ કહે કે સચલ તું વોચ લઈ લે, તારી પાસે વોચ નથી. એમ મારી પાસે છે પણ આમ આ ટાઈપની કંઈ નથી. તો એ મને દર વખતે કહેતો કે સચલ તું વોચ લઈ લે. પણ મને મગજમાં આ એક વોચ ખૂઈતી હતી ને, તો એ પછી મને કંઈ વોચ ન ગમતી. હું જ્યાં જાઉં ને હું ત્યાં શ્રેયસને ફોટોઝ બતાવતી કે જો મને આ ટાઈપની વોચ ગમે. એ મારી હતી પણ એ ખોવાઈ ગઈ. તો એ પછીથી શ્રેયસ એ ખુદ પણ ગોતતો મારા માટે એ સેમ વોચ, પણ અમને લકીલી અત્યારે મળી ગઈ. અહીંયા બેગને ખોલ્યા, બેગને ખોલીને પાછી પેક પણ કરવાની છે હજી. વાવ, ક્યારેક છે ને આઈ મીન ફ્રી હશે ને તો હું તમને એના શૂઝનું કલેક્શન બતાવીશ. જાડી મોટી દુકાન ના ખોલે ને તો હાલે એમ છે. એને એવું બધું બહુ ગમે, એમ કે શૂઝ પછી વોચ, એવું બધું એના ન્યૂ વસ્તુ બધું ગમે છે. અને એક શું છે કે એક શૂઝમાં 3-4 વર્ષ કાઢી નાખું. મારી એ પાછળ પડ્યો એ તું એ લેવાનું, તારા શૂઝ માન ઘરમાં હંભાઈ છે, મારા ક્યાં સારું પછી. સરસ છે, આવી જતી અમારી બેગ જે બંનેની છે. એમાં ગાડી મળતા કઈ વાર ન લાગે, બટ મને બીક લાગે. મને એ થાય કે આ ફૂટપાથ ને ઉપર સડે છે. ફૂટપાથ ઉપર ઈ કઈ સડક આમ હજી કઈ પ્રોફેશનલ ડ્રાઈવર હે. ન્યાની ફૂટ કી છોડે તો થોડા કે તો વેલો વારો આવે કોઈ યાર. એની આની કામ કહેવાય, ઇટ્સ નોટ ફૂટપાથ. યા ફૂટપાથ આ કરો, યા આ કરો ડાબી કરો,
કપ કહેવાય હે આર્યન પેલા આજુબાજુની ગાડી વાળા એ કહેતા હે ને કે આવ્યા હો નવા ઇંગ્લેન્ડ વાય એટલે એની જસ્ટ ખાલી કાંઈ કે લાઈક પછી ખબર એટલે નવા જે આવ્યો એ બધા એ કે વિડીયો ઉતારતા હોય ને તો એ પાવાળા કહેતા હે કે એ આવ્યા હો નવા ઉતર્યા પ્લેનો ઓકે એટલે એ તો ઈ લોકો મને નવા માં લાગશે એવું અરે અમે લોકો બ્રિટિશ એની કે અંગ્રેજો વયા ગયા પણ અમને ભૂલી ગયા હવે ઈ છે હા. તમે ખાઈ લ્યો હું ખાવા દે તો ને યા તો પછી આપણે બીજે વ્યા છે બીજે જવાય નહીં અત્યારે કેમ પાછું કંઈક નવું પાર્સલ આવ્યું છે હજુ 26 હે યાર કંકોત્રી ના એટલો વજન કાઢ નાખો તો 26 જ રહે નીકળી જાય ને યાર તારા કાંટામાં જ પ્રોબ્લેમ હારિયન ઉઈમાં ઓકે તો આ ફિક્સ હે ને આ એક થયું ને રેડી સ્ટ્રેસ હજી આ બોક્सेस इधर नहीं मैं